નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 ધોરણ 10 વિષય છે ઇંગ્લિશ અને એમાં સેક્શન ડીનું સોલ્યુશન કરીશું। તમારે જો આ લેખિત સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખી આપો પીડીએફ, ત્યાં તમને સોલ્યુશનની પીડીએફ મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન એનું પણ સરસ મજાનું લેખિતમાં જ સોલ્યુશન કર્યું હતું। બધા જ પેરેગ્રાફના સવાલના જવાબ અહીં લખેલા છે, બરાબર છે। ત્યાર પછી આપણે કર્યું સેક્શન બીનું સોલ્યુશન, તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર છે। સેક્શન બીના પણ પોયમના બધા જ સવાલના જવાબ આપણે જોયા, ઓકે। ચાલો, તો ત્યાર પછી આપણે હવે જોઈશું સેક્શન ડીની અંદર પ્રશ્ન નંબર 16મો, ડુ એઝ ડાયરેક્ટેડ। તો જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે આપણે કરવાનું છે। તો એનો પહેલો સવાલ છે, યશ એક્સચેન્જડ હિઝ ટીવી। યશે એનું ટીવી છે એને એક્સચેન્જ કર્યું। હી રિટર્ન ધ ડેમેજ્ડ ટીવી। એણે એનું ડેમેજ થયેલું જે ટીવી હતું એને રિટર્ન કર્યું। હી બોટ એન એલઈડી ટીવી ફ્રોમ ધ સેમ શોપ। એણે એ જ દુકાનમાંથી એલઈડી ટીવી ખરીદી, બરાબર। આવો સવાલ આપ્યો છે। હવે આપણને આમાં કહ્યું છે શું, તો કે બિગિન લાઇક ધીસ। તો આવી રીતે આપણે શરૂઆત કરવાની છે। કેવી રીતે, તો આમાં આટલું આપેલું છે, હિઝ ટીવી વોઝ એક્સચેન્જડ બાય યશ। તો હિઝ ટીવી એક્સચેન્જડ બાય યશ, આવી રીતે શું કર્યું છે, તો કે વાક્યને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરેલું છે, બરાબર। તો ચાલો આપણે હવે આખો પેરેગ્રાફ છે એને પેસિવમાં બદલીએ। તો આપણે આખો પેરેગ્રાફ પેસિવમાં બદલીશું, એના આપણને 4 ગુણ મળશે, બરાબર છે। જોઈએ આપણે, તો હિઝ ટીવી એક્સચેન્જડ હતું, એનું શું થઈ ગયું, વોઝ એક્સચેન્જડ બાય યશ, ઓકે। વોઝ અથવા તો વર બંનેમાંથી એક ટુ બી આપણે લગાવવાનું રહેશે। બીજું વાક્ય વાંચો, હી રિટર્ન ધ ડેમેજ્ડ ટીવી। તો હવે ટીવી છે એને આપણે કરતા બનાવીએ, બરાબર। તો ધ ડેમેજ્ડ ટીવી, ટીવી પછી શું લાગશે, એક વચન છે તો વોઝ, બરાબર। રિટર્નડનું રિટર્નડ, હી તો અહીંયા શું થઈ જશે, તો કે કર્તામાં હી હોય તેને તમે કર્મની અંદર લઈ જાઓ, ઓબ્જેક્ટમાં લઈ જાઓ એટલે એનું થઈ જશે હિમ, બરાબર। ચાલો, એની પછીનું વાક્ય આપણને આપેલું છે, હી બોટ એન એલઈડી ટીવી ફ્રોમ ધ સેમ શોપ, બરાબર। તો આપણે એલઈડી ટીવી છે ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટ બનાવીએ, કર્તા બનાવીએ, અન એલઈડી ટીવી, બરાબર। ટીવી એક જ છે તો વોઝ લગાવી દો, બોટનું બોટ, બરાબર। ફ્રોમ ધ સેમ શોપ બાય યશ, અથવા તો ધ એલઈડી ટીવી વોઝ બોટ બાય યશ, હીનું શું થઈ ગયું, યશ થઈ ગયું, અથવા તો તમે હિમ પણ કરી શકો, વોઝ બોટ બાય હિમ ફ્રોમ ધ સેમ શોપ, આવી રીતે પણ બનાવી શકાય। બીજું જોઈએ, મિસિસ સોની ટીચીસ અસ ઇંગ્લિશ। મિસિસ સોની અમને ઇંગ્લિશ શીખવાડે છે। ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ હર વેરી મચ। બધા સ્ટુડન્ટને એ ખૂબ જ ગમે છે। ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર। શું તમે તમારા ટીચરને રિસ્પેક્ટ કરો છો, બરાબર। અહીંયા આપણું પેરેગ્રાફ પૂરો થઈ જાય છે। હવે આપણને શું કીધું છે, બિગિન લાઇક ધીસ, કેવી રીતે શરૂ કરવાનું, ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ। તો ઇંગ્લિશને ફરીથી અહીં શું બનાવી દીધું છે, કર્તા બનાવી દીધેલું છે, તો આપણે પેસિવ વોઇસ છે એની અંદર ચેન્જ કરીએ। ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ બાય મિસિસ સોની, ઓકે। મિસિસ સોની છેલ્લે, ઇંગ્લિશ પહેલાં, ટીચીસનું શું થઈ ગયું, તો કે ટોટ થઈ જશે, અને એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક ટુ બી લગાવાશે, બરાબર। ભૂતકાળ હતું તો એમાં વોઝ વર લગાવી દીધું છે, અહીંયા શું છે, ટીચીસ વર્તમાન કાળ છે, બરાબર છે। તો આપણે એને શું કરીશું, પૂર્ણ વર્તમાન કાળમાં બદલીશું। ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ હર વેરી મચ। તો અહીં કર્મ કોણ છે, હર, તો હરને આપણે કરતા બનાવીએ તો શી થાય, બરાબર। લવ એ શું છે, વર્બ છે, તો એને લવનું ભૂતકાળ થશે લવ્ડ, અને ટુ બી લાગશે ઇઝ, ઓકે।
ઓલ ધ સ્ટુડન્ટ્સ છે ક્યાં જતા રહેશે? તો કે કર્મની જગ્યાએ. તો શી ઇઝ લવ્ડ બાય ઓલ સ્ટુડન્ટ્સ વેરી મચ, અથવા તો તમે અધર વર્બ છે એને વચ્ચે પણ વેરી મચને રાખી શકો. પછી આપણને એક સવાલ આપેલો છે, ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર? તો એનું આપણે ડુનું શું થઈ જશે? એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક. તો યોર ટીચર સાથે ઇઝ આવે ને તો લગાવો, ઇઝ યોર ટીચર રિસ્પેક્ટેડ બાય યુ? બરાબર, આવડી ગયું ને? ચાલો હવે ફટાફટ આગળ વધીશું. ત્રીજું, વી નીડ મની, વી યુઝ મની ટુ બાય થિંગ્સ, વી કેન બાય ફૂડ, ક્લોથ્સ ઓર પ્લે થિંગ્સ વિથ ધ હેલ્પ ઓફ મની. ઇન ઓલ્ડન ડેઝ પીપલ ફોલો ધ બાર્ટર સિસ્ટમ. તો આપણે રૂપિયાની જરૂર છે, આપણે રૂપિયાથી ઘણી બધી વસ્તુઓ ખરીદીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, બરાબર, રમવા માટેની ઘણી બધી વસ્તુઓ. જૂના જમાનાની અંદર લોકો છે બાર્ટર સિસ્ટમનો યુઝ કરતા, એક વસ્તુ આપીને બીજી વસ્તુઓ લેતા. હવે આપણે રૂપિયા આપીને બીજી વસ્તુઓ ખરીદીએ છીએ. તો હવે અહીં એ શું કર્યું છે? ફરીથી પેસિવ વોઇસ કરેલો છે. મની ઇઝ નીડેડ બાય અસ ટુ બાય થિંગ્સ. ફૂડ, ક્લોથિંગ ઓર પ્લે થિંગ્સ કેન બી બોટ વિથ ધ હેલ્પ ઓફ મની. ઇન ઓલ્ડન ડેઝ the barter system was followed by people. ચોથું, we grow flower plants in pantry. We look after them very well. We water them regularly. Then we distribute them to the member of the club. આપણે કેવી રીતે શરૂ કરવાનું છે? The flower plants are grown in the pantry by us. ઓકે, આવી રીતે શરૂ કરીએ. પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો પહેલાં કર્મ, ઓબ્જેક્ટ, બરાબર છે, અને પછી ટુ બીનું રૂપ મૂકવાનું થશે. જોઈએ આપણે ફ્લાવર પ્લાન્ટ્સ, તો એ બહુવચન છે તો એની સાથે આવશે આર. ગ્રોનું થઈ જશે ગ્રોન ઇન પ્લેન્ટી બાય અસ. ચાલો, વી લુકની અંદર તમે જુઓ તો ધેમ છે એ ઓબ્જેક્ટ છે, એને કરતા બનાવીએ તે. વી જશે છેલ્લે. They are looked after by us. ઓકે, લખો by us very well. We water, વી થઈ જશે. They are watered regularly and distributed to members of the club by us. તો વી થઈ ગયું સાવ છેલ્લે, કર્મના સ્થાને જતું રહ્યું. બરાબર છે. વોટરનું વોટર્ડ, બરાબર, ભૂતકાળ. રેગ્યુલરલી તે એને વોટર કરે છે. ધેન વી ડિસ્ટ્રીબ્યુટ, અહીં શું કર્યું છે? બંને સેન્ટેન્સને ભેગા કરી દીધેલા છે. પછી એ લોકો એને એના ક્લબના મેમ્બરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી આપે છે. ફરીથી, ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. અહીં તમારે કાળનું ખાસ ધ્યાન રાખવાનું છે, ટેન્સનું ધ્યાન રાખવાનું છે કે ક્યારે કયો ટેન્સ આપેલો છે એને તમે કયા ટેન્સની અંદર ફેરવશો. ઓકે, ચાલો, તો અહીં શું લખેલું છે? ધ નેટ ઓબ્જેક્ટ છે એને આપણે સબ્જેક્ટ બનાવ્યો. હેડ સ્પ્રેડ આપેલું છે તો હેડ બીન સ્પ્રેડ થઈ ગયું, બરાબર, અને હન્ટર છે એ ઓબ્જેક્ટના સ્થાને આવી ગયું. ધ રેટ્સ આર કટિંગ ધ નેટ. તો ધ નેટ ઇઝ બીંગ કટ બાય ધ રેટ્સ. ધે હેવ સેટ ધ બર્ડ્સ ફ્રી. ધ બર્ડ્સ have been set free by them. The hunter chased the rats away. તો the hunter છે છેલ્લે. The rats were chased away by the hunter. ચાલો, ત્યાર પછી આપણને છઠ્ઠું આપેલું છે, the queens were worried. રાણી છે ચિંતામાં હતી. તો આપણે એને આવી રીતે કરી શકીએ, ધ ક્વીન વોઝ વરીડ. તો એનું એ જ આપણને અહીં આપેલું છે, બરાબર. ધે કુડ નોટ ફાઇન્ડ ધેર નેકલેસીસ. તો અહીં આપણે સેન્ટેન્સને જોઈન્ટ કરવાના છે. તો આપણને અહીં શું કહ્યું છે? તો જે પ્લુરલ સેન્ટેન્સ આપેલા છે એને આપણે સિંગ્યુલરમાં, એક વચનમાં ફેરવવાના છે. તો ચાલો હું કહું એ રીતે લખતું જવાનું છે. ધ ક્વીન, એસ કાઢી નાખો. તો ક્વીન્સ રાણીઓમાંથી રાણી થઈ ગયું તો વરનું શું થઈ જશે? વોઝ થઈ જશે.
વરીડ. ઓકે, ત્યાં સુધી છે બરાબર. ત્યાર પછી ધે કુડ નોટ ફાઇન્ડ ધેર નેકલેસીસ, તો ધેયનું થઈ જશે શી કુડ નોટ ફાઇન્ડ હર, ધેરનું શું થઈ જાય હર, અને નેકલેસીસનું ઓનલી નેકલેસ. બરાબર. ચાલો, ધ કિંગ્સ, તો એસ કાઢી નાખો, ઓનલી ધ કિંગ કોલ્ડ ધેર મિનિસ્ટર્સ, તો ધેરનું આવે શું આવે ધ કિંગ કોલ્ડ હિઝ મિનિસ્ટર. ઓકે, તો અહીં લખો હિઝ થઈ જશે ધેરનું, મિનિસ્ટરમાંથી એસ કાઢી નાખો, મિનિસ્ટર થઈ જશે. ધે આસ્ક્ડ ધેમ ટુ ટોક ધ સર્વન્ટ એન્ડ ગાર્ડ્સ. આ સેન્ટેન્સ આ પેસિવમાં ચેન્જ કરીને નીચે લખેલું છે, નથી લખવાનું. બરાબર, હું જે કહું છું એ પ્રમાણે લખવાનું. ધે આસ્ક્ડ ધેમ ટુ ટોક ધ સર્વન્ટ એન્ડ ધ ગાર્ડ્સ, તો ધે ના આવે શું આવે હી આવે. હી આસ્ક્ડ ધેમ ટુ ટોક ધ સર્વન્ટ, એસ કાઢી નાખો, એન્ડ ધ ગાર્ડ્સ, તો એમાં પણ એસ નીકળી જશે. ઓકે, ચાલો. ત્યાર પછી 7મું, ધ મેન લુક્ડ એટ ધ બેબી. તો આપણે MANનું અહીં MAN લખેલું છે ને એની જગ્યાએ શું છે MEN લખેલું છે. બરાબર, તો આપણે એક વચનનું બહુવચનમાં ફેરવવાનું છે. ધ મેન લુક્ડ એટ ધ બેબીઝ, તો BABIES, તો બેબીઝ કરી નાખો. બરાબર. ઇટ વોઝ ક્રાઇંગ, તો અહીં શું આવશે ધે વર ક્રાઇંગ. હી કોલ્ડ હિઝ સન, બરાબર, ધે કોલ્ડ ધેર સન્સ, આવી રીતે લખો. ધ સન આસ્ક્ડ હિઝ વાઇફ ટુ બ્રિંગ સમ મિલ્ક, ધેર સન આસ્ક્ડ હિઝ વાઇફ ટુ બ્રિંગ સમ મિલ્ક, તો એનું આપણે બહુવચન કરીશું. બરાબર છે. ત્યાર પછી 8મું, તેજલ લીવ્સ નિયર માય હાઉસ, તો એનું આપણે લીવ્સનું કરી નાખીશું ભૂતકાળ. બરાબર છે. તો તેજલ લીવ્ડ નિયર માય હાઉસ, શી વર્ક્સ વેરી હાર્ડ, તો જવાબમાં લખો શી વર્કડ, ડી કરી નાખો, વેરી હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. શી સ્ટેન્ડ, સ્ટેન્ડનું શું થઈ જશે શી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. શી વિન્સ, વિન્સનું થઈ જશે વોન, શી વોન મેની પ્રાઇઝીસ. ઓકે, તો આ થયું એનું ભૂતકાળ. અહીં આપેલો જે જવાબ છે એ નથી લખવાનો, મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે લખવાનું. ત્યાર પછી 9મું આપેલું છે વી વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક, તો એનું શું કરવાનું છે વી વિલ વિઝિટ, તો ભૂતકાળનું આપણે ડાયરેક્ટ ભવિષ્યકાળ કરવાનું છે. બરાબર, તો લખીએ વી વિલ વિઝિટ માઉન્ટ આબુ. વી ટ્રાવેલ્ડ, તો ટ્રાવેલ્ડનું થઈ જશે વિલ ટ્રાવેલ. બરાબર, વી વિલ ટ્રાવેલ ધેર બાય બસ. વી એન્જોયડ, તો આપણે ત્યાં કરીશું વી વિલ એન્જોય ધ કોલ્ડ વેધર ધેર. વી ક્લિકડ, તો ક્લિકનું થશે વી વિલ ક્લિક મેની ફોટોગ્રાફ્સ. ઓકે, અહીં સેન્ટેન્સ એક સાથે ભેગું કરી નાખ્યું છે. મેં જે રીતે કહ્યું એ પ્રમાણે અલગ અલગ લખો તો પણ ચાલે. અને છેલ્લું છે લતા ઇઝ અ પ્યુપિલ, તો એમાં ધેય કરવાનું છે. લતાની જગ્યાએ શું કરીશું ધેય. તો ધે આર પ્યુપિલ્સ હુ લવ ટુ રીડ સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ. ઓકે, તો આ એક સાથે લખ્યું છે એવી રીતે નહીં, આપણે અલગથી બનાવીએ. લતા ઇઝ અ પ્યુપિલ, ધે આર પ્યુપિલ, સી લવ્સ ટુ રીડ સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ, તો ત્યાં અહીંયા લખી દઈશું ધે. લવ્સનું એસ કાઢી નાખો, લવ કરો. બરાબર, સી લવ ટુ રીડ સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ. ડઝ શી લાઇક પોયમ, તો ત્યાં આપણે લખી દઈએ ડુ ધે લાઇક પોયમ્સ. બરાબર છે. ઓહ યસ સી ડઝ, તો અહીં લખી દઈએ ઓહ યસ ધે ડુ. બરાબર. સેક્શન ઈનું સોલ્યુશન આપણે આવતા વિડીયોની અંદર કરીશું. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો વોટ્સએપ પર. બરાબર, અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં.